સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મમતા સોનીજીની આવનારી નવી ગુજરાતી ફિલ્મ સ્કૂલ ડેઝ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે। આ ફિલ્મનું ટ્રેલર આપ સૌને લીલા પિક્ચર્સના યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળી જશે અને આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર જોઈને આ ફિલ્મની સ્ટોરી અને પ્લોટનો પણ આપ સૌને આઈડિયા આવી જશે। આ ફિલ્મની સ્ટોરી વ્યસન મુક્તિ અભિયાન ઉપર આધારિત હશે અને આ ફિલ્મમાં મમતા સોની એક પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળવાના છે। અને આપ સૌ આ ટ્રેલરમાં જોઈ શકો છો, એક વિદ્યાર્થી છે જે સ્કૂલનો ટોપર છે, પણ દિવસો જતાં તે વ્યસનના રવાડે ચડી જાય, સિગરેટથી લઈને ડ્રગ્સ જેવા વ્યસનો તેઓ કરતો થઈ જાય છે અને તે પછી તેનો સ્વભાવ કેવો થાય છે તે આ ટ્રેલરમાં આપ સૌ જોઈ શકો છો। અને આ ફિલ્મમાં ચેતન દહિયા અને મેહુલ બુધ પણ જોવા મળવાના છે અને મમતા સોનીનું કેરેક્ટર આ ફિલ્મમાં વ્યસન ફેલાવતા લોકોને પકડવાનું હશે અને આ ફિલ્મની મેન સ્ટોરી વિદ્યાર્થીઓ ઉપર હશે, કારણ કે આપ સૌ અત્યારે સમાજમાં જુઓ છો વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યારે જ ખોટા વ્યસને ચડી જાય છે, તેને અટકાવવાનો પ્રયાસ કરતી સ્ટોરી આ ફિલ્મની છે। અને સ્કૂલ ડેઝ ફિલ્મનું આ ઓફિશિયલ ટ્રેલર એક્શનની સાથે કોમેડીની સાથે એક સોશિયલ મેસેજ પણ દર્શાવી રહ્યું છે અને મમતા સોનીનું પરફોર્મન્સ પણ આ ટ્રેલરમાં ગજબનું લાગી રહ્યું છે। અને સ્કૂલ ડેઝ ફિલ્મ 16 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તો આપ સૌને સ્કૂલ ડેઝ ફિલ્મનું આ ઓફિશિયલ ટ્રેલર કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો અને આ ફિલ્મમાં જે સોશિયલ મેસેજ જોવા મળી રહ્યો છે આ ફિલ્મ દરેક વિદ્યાર્થીઓને બતાવવી જોઈએ। તો આપ સૌએ આ સ્કૂલ ડેઝ ફિલ્મનું ટ્રેલર જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।